નીતાબેન દાવા સાથે કહે છે કે જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે ચશ્માના નંબર આવે જ શા માટે? નીતા નામની 14 વર્ષની કિશોરી જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી. અચાનક એની જમણી આંખમાં ફૂલું અને વેલ નામની ચિંતાજનક બીમારીની પગલી પાડવાનું શરૂ થયું. એની રૂમ પાર્ટનર છોકરી નેચરોપથીની વિદ્યાર્થીની હતી. એણે ઉપાયો સૂચવ્યા જે કારગત ન નીવડ્યા. ઘઉંના જવારા વાટીને એના રસના ટીપા આંખમાં પાડ્યા, પણ બીમારી વધતી ગઈ. નીતાના મનમાં તીવ્ર ડર પેસી ગયો હતો. ક્યાંકથી જાણવા મળ્યું કે રાજકોટમાં એક ગ્રુપ છે જેના સભ્યો છોડ અને રોપાઓનો પ્રચાર કરે છે. એ લોકો માને છે કે આપણી વનસ્પતિઓમાં અમોધ ઔષધીય ગુણો હોય છે. ડૂબતા માણસ તણખલાનો સહારો ઝડપી લે એવી રીતે નીતાએ એ ગ્રુપના સભ્યોનું સૂચન ઝીલી લીધું. આ જીવંતી નામની વનસ્પતિ છે, એનું નિત્ય સેવન કરીશ તો તારી બંને આંખો હીરા જેવી તેજસ્વી બની જશે. એ ઘડી અને આજનો દિવસ છેલ્લા 2.5 થી 3 દાયકાથી નીતાબહેન જીવંતીનું સેવન કરતા રહ્યા છે. ન તો એમની આંખમાં ફૂલું છે, ન વેલ, ન ઝામર, અરે ચશ્માના નંબર પણ નથી આવ્યા. જીવંતીને ડોડી અથવા ખરખોડી પણ કહે છે. એક કડવું સત્ય જણાવું તો જે દેશમાં હજારો વર્ષથી માતાઓ પોતાના સંતાનોની આંખોમાં શુદ્ધ ઘીના દીવાની મેષ આંજતી આવી છે, એ દેશ વિશ્વભરમાં અંધાપો અને આંખની અન્ય બીમારીઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે. અનુભવીઓના મુખેથી મેં સાંભળ્યું છે કે માણસની મોટા ભાગની શારીરિક તકલીફોનું નિવારણ ગામ કે શહેરની આસપાસ ઉગતા વૃક્ષો અને વનસ્પતિઓ પાસેથી જ મળી રહે છે. ઔષધીય વનસ્પતિઓને જાણવામાં અને જાળવવામાં કોઈને રસ રહ્યો નથી. પરિણામ આપણી આંખ સામે છે. આખા વિશ્વમાં આંખના રોગીઓ સૌથી વધારે ભારતમાં છે. રાજકોટથી જેતપુર જવાના માર્ગ પર એક આશ્રમ છે. ત્યાંના સંત ડોડીનો રોપો જોઈને રડી પડ્યા. લગભગ 20 વર્ષ પછી જીવંતીના દર્શન થયા. નાના હતા ત્યારે ગામડામાં અમારી સવાર જીવંતીના પાંદડા ચાવવાથી પડતી હતી અને રાતનું વાળું કાયમ બાજરીના રોટલા સાથે ડોડીની ભાજી ખાવાથી થતું હતું. અમારા ગામના 70 થી 75 વર્ષના વૃદ્ધોના માથા પર ઘટાટોપ કાળા ભમ્મર વાળ શોભતા હતા અને એ બધા ચશ્મા પહેર્યા વિના છાપું વાંચી શકતા હતા. એ પ્રતાપ ડોડી ઉર્ફે જીવંતીનો હતો. નીતાબહેન દાવા સાથે કહે છે કે જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે ચશ્માના નંબર આવે જ શા માટે? હા, જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે. જીવંતીનું બીજું નામ જ શાક શ્રેષ્ઠા છે. આજે માણસ હવા, પાણી, ખોરાક બધામાં ઝેર આરોગતો રહે છે. ડોડીનું શાક આ બધા ઝેરનું મારણ છે. પૃથ્વી પરની તમામ ટેબ્લેટ્સ કે કેપ્સ્યુલમાંથી મળતા વિટામિન એ નો સરવાળો કરીએ એના કરતાં પણ અધિક માત્રામાં વિટામિન એ જીવંતીમાં રહેલું છે. જાણકારો તો એવું કહે છે કે રોજ સવારે 1 ચમચી જીવંતીનો પાવડર લેવાથી 25 દિવસમાં આંખના નંબર ઉતરી જાય છે. એક રસપ્રદ વાત એ છે કે આ દેશમાં આંખવાળાઓને પણ